જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી સમાચાર જોઈએ। હોસ્પિટલ હોય કે દર્દીઓ સાજા કરવા માટે બીમાર વ્યક્તિને વધુ સારવાર કરવા માટે હોસ્પિટલની જરૂર હોય છે, ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ જાણે દર્દીઓને વધુ બીમાર કરવાનું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજકોટ સિવિલ હોસ્પિટલની જનાના વિભાગ કે જે ગર્ભવતી મહિલા અને નવજાત શિશુઓ માટે બનાવેલી હોય છે, પણ આ જ જનાના હોસ્પિટલના વોર્ડમાં વંદાઓ આંટાફેરા કરી રહ્યા હોય તેવો એક વિડીયો તે જ વિભાગમાં સારવાર લઈ રહેલા દર્દીના સગા દ્વારા બનાવવામાં આવ્યો હતો। ત્યારે આ સમગ્ર મામલે ઇન્ડિયા ન્યૂઝ દ્વારા અન્ય દર્દીના સગાઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે જે વિડીયો વાયરલ થયો છે તે સિવિલ હોસ્પિટલની જનાના હોસ્પિટલના વિભાગનો છે, જેની એમને પણ ખબર છે। આ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી કહેવાય અને આ બાબતે સિવિલ તંત્રે તાકીદે પગલાં લેવા જોઈએ, કારણ કે રાજકોટની સિવિલ હોસ્પિટલ અને જનાના બંને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન છે અને અહીં વધારે ભાગે ગરીબ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, ન કરે બીમાર પડવા। ત્યારે હાલ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના અધિક્ષક મોનાલી માકડિયા દ્વારા લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે આ બાબતે અમને ખબર છે, અમે આ બાબતે દવાઓનો છંટકાવ પણ શરૂ કરી દીધો છે અને આ માટે સેન્ટ્રલ વેરહાઉસ નામની કંપનીને અમોએ જાણ કરી છે, પણ તે કંપની કોઈ કામગીરી કરતી નથી, જેથી હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી વન ટાઈમ એક કંપનીને પેસ્ટિસાઇડ દવાઓનો છંટકાવની કામગીરી કરવાની શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે મહત્વની બાબત એ છે કે અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં અદ્યતન અને કરોડો રૂપિયાના ખર્ચે બનેલા PMSSY બિલ્ડિંગમાં પણ ઉંદરોના ત્રાસ માટે એ જ સેન્ટ્રલ વેરહાઉસ નામની કંપની કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને બીજી વખત પણ વંદાઓ ત્રાસ સામે પણ એ જ કોન્ટ્રાક્ટ કંપની કામ કેમ આપવામાં આવ્યું, જ્યારે તે કંપની કામ પણ નથી કરતી? ત્યારે શું આ સેન્ટ્રલ વેરહાઉસ કંપની અને સિવિલ સર્જન વચ્ચે કોઈ સાંઠગાંઠ છે? તેવા પણ સવાલો હાલની પરિસ્થિતિ જોતા ઉભા થઈ રહ્યા છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે સિવિલ તંત્ર હકીકતમાં કોઈ ગરીબ દર્દીઓ માટે કામગીરી કરે છે કે નહીં। વંદાની મને જાણકારી પણ હતી અને લાસ્ટ વીક અમે ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે કરી અને કંટ્રોલમાં પણ લાવેલા, છતાંય આ વીકમાં પાછો ઉપદ્રવ વધી ગયો છે, એટલે આજે પણ સ્પ્રે કરાવી દીધું છે અને સિંગલ ટાઈમ એક એજન્સીને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે, જે ટૂંક સમયમાં આ માટે વર્ક ચાલુ કરશે। આ ઉપરાંત 16/12/24 સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને પણ આ કામ માટે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે, છતાં કામ ચાલુ નથી થયું। એમની સાથે સંપર્ક પણ કર્યો છે અને એ લોકો 1 માર્ચથી કામ ચાલુ કરવાના છે। એક વીકમાં પ્રોબ્લેમ ના થાય એના માટે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ અમે બીજી એજન્સીને જેમ દ્વારા ઓર્ડર કરી દીધો છે। આજે તો સ્પ્રે ફરી કરાવી જ દઈએ છે અને આ એજન્સીને અમે અત્યારે જ કોન્ટ્રાક્ટ આપી દીધો છે। રાજકોટની સિવિલ હોસ્પિટલ કોઈના કોઈ વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલનો જનાના વિભાગ વિવાદમાં આવ્યો છે। આપ મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ રાજકોટની જે જનાના મહિલા હોસ્પિટલ છે તે અત્યારે હવે હાલ વિવાદમાં આવી છે। આ વિવાદ એવો છે કે કયા 2 દિવસ પહેલા એક દર્દીના સગા દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો કે જે વોર્ડની અંદર જે બાળકોની જે સારવાર આપવામાં આવે છે નાના બાળકોની, ત્યાં બાળકોના વિભાગમાં અત્યારે જે વંદાઓ છે તે નીકળતા હતા, ત્યારે આ વિડીયોને વાયરલ કરવામાં આવ્યો છે। જેમાં હાલ સમગ્ર બાબત હતી આપણી સાથે એક જે વિડીયો વાયરલ કરતા વ્યક્તિ એમની સાથે વાત કરીશું। કાકા, શું કહેશો, અત્યારે સિવિલના જનાના વોર્ડની કેવી હાલત હતી, શું વિડીયો સામે આવ્યો હતો? ના, વંદા માટેનો વિડીયો વાયરલ થયો છે આ હોસ્પિટલનો, તો હું પણ અહીંયા મારા એક પેશન્ટને લઈને આવ્યો છું, એડમિટ કરેલા છે પ્રસૂતિ માટે। તો મારી જાણ મુજબ પણ રાત્રિના સમયે વંદાઓ જોવા મળે છે, વંદાઓનો ત્રાસ થાય, બહેનોને થોડીક મુશ્કેલી પડે છે, એમના બાળકોને પણ મુશ્કેલી પડે છે। તો સ્વચ્છતાને અભાવે યોગ્ય રીતે દવાનો છંટકાવ કરવામાં આવે તો કરોડો રૂપિયાની જે બિલ્ડિંગ બનાવવામાં આવેલી છે તેમનો યોગ્ય ઉપયોગ થાય એવું મારું માનવું છે। તો વહેલામાં વહેલી તકે મારી અહીંયાના પદાધિકારીઓને વિનંતી છે
કે યોગ્ય રીતે સ્વચ્છતા કરવામાં આવે તો આ પ્રશ્ન હલ થઈ શકે એમ છે. એક મહત્વની બાબત કે આ થોડા દિવસ પહેલા ઇન્ડિયા ન્યૂઝે એક વિડીયો વાયરલ કર્યો હતો કે રાજકોટની જે સિવિલ પીડીયુ મેડિકલ હોસ્પિટલ છે, જે કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન બિલ્ડિંગ બનાવ્યું, ત્યાં ઉંદેડાઓ આટા મારતા હતા. મોટા મોટા ઉંદેડાઓ, એક ઉંદેડાઓને અનેક ઉંદેડા આટા મારતા હતા. ત્યારે હાલ હવે બીજા આ વંદાઓ નીકળે છે. નથી લાગતું તંત્રની ખૂબ ગંભીર બેદરકારી છે? હા, તંત્રની તો છે, સાથે સાથે કર્મચારીઓની થોડીક સ્વચ્છતાની જે અગવડતા થાય છે જેને કારણે આવું બનતું હોય છે. તો હું એવું માનું છું કે અહીંયાનું જે કાંઈ વહીવટી તંત્ર હોય એ યોગ્ય કામ લે અને દવાનો યોગ્ય છંટકાવ કરે તો આ પ્રશ્ન તો નાનો છે તો હલ થઈ શકે એવું છે. અવારનવાર આવા જે વંદાઓ અત્યારે જે વોર્ડમાંથી નીકળે છે, ત્યાં નાના બાળકો પણ હોય છે અને ગર્ભાવસ્થા મહિલાઓ હોય છે અને પ્રસૂતિવાળી પણ મહિલાઓ હોય છે. ત્યારે તંત્રએ આ બાબતે સાવચેત રહેવું જોઈએ, સલામતીના ભાગરૂપે સ્વચ્છતા રાખવી જોઈએ. નથી લાગતું તમને? હા, સલામતીના ભાગરૂપે મારું તો એવું માનવું છે કે નાના બાળકો અહીંયા હોય છે, એમને પ્રસૂતિ માટે આવતી બહેનો હોય છે, તો એમને પડે મુશ્કેલી અને ભવિષ્યમાં કાંઈ ગંભીર બેદરકારીને કારણે ન થાય એવું મારું માનવું છે કે વહેલામાં વહેલી તકે આની યોગ્ય નિકાલ કરવામાં આવે. તો આ હતા દર્દીના સગા, જેમનું કહેવું છે કે તંત્ર દ્વારા જે બેદરકારી દાખવવામાં આવી છે તે બેદરકારી એ જે કહેવાય કે જે નાના બાળકોનો જે વોર્ડ છે તે વોર્ડમાં અત્યારે વંદાઓ આટા મારી રહ્યા છે. ત્યારે આ બાબતે તંત્ર બેદરકાર છે. હવા થોડા દિવસ પહેલા પણ જે ઉંદરડાનો ત્રાસનો વિડીયો વાયરલ આવ્યો, ત્યારે હાલ વંદાના વિડીયોને બાબતે તંત્ર દ્વારા આ બાબતે કોઈ શીખ લઈ ત્વરિતપણે પગલાં લેવા જોઈએ, સાફ સફાઈને અગ્રેસર રાખવી જોઈએ.